96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આને અનુલક્ષીને રાજયોગ દ્વારા તંદુરસ્તી એ વિશે બ્રહ્માકુમારી ઈશિતાબેન કોન્ટ્રાક્ટરની મૌલિન મુનશીએ લીધેલી વિશેષ મુલાકાત હવે આપ સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, મારી તમારી આપણા સૌની જિંદગી દોડધામવાળી બની છે અને આપણે તણાવગ્રસ્ત પણ રહીએ છીએ, ચિંતામાં રહીએ છીએ અને અવારનવાર અખબારોમાં આવે, સમૂહ માધ્યમમાં આવે કે યોગ કરો, એનાથી સ્ટ્રેસ ઘટશે, હેલ્થ સારી રહેશે. તો આજે યોગ અંગે વાત કરવી છે અને યોગ દ્વારા તંદુરસ્તી કઈ રીતે મેળવી શકીએ, મગજને શાંત કઈ રીતે રાખી શકીએ, સ્વસ્થ કઈ રીતે રાખી શકીએ, એના વિશે વાત કરવી છે. અને એ માટે આજે મારા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં ઈશિતાબેન આવ્યા છે. ઈશિતાબેન બ્રહ્માકુમારી સાથે સંકળાયેલા છે અને રાજયોગના તે ખૂબ નિષ્ણાત છે. એટલે અમારી વાત થઈ અને મેં ઈશિતા દીદીને કહ્યું કે આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યો અને અમારા લાખો શ્રોતાઓને આ રાજયોગ શું છે, યોગ શું છે અને એના દ્વારા મન અને તનની તંદુરસ્તી કઈ રીતે મેળવી શકે એના વિશે વાત કરો. ઈશિતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં. મારા શ્રોતા મિત્રોને પણ નમસ્કાર છે. ખાસ કરીને આજે યોગ વિશે વાત કરવાની છે. આ યોગ એટલે શું? યોગ શબ્દ એ સંસ્કૃતનો શબ્દ છે જે જોડ સૂચવે છે, કનેક્શન સૂચવે છે. અને એટલે તમે પહેલાના જમાનામાં સાંભળ્યું હોય તો ઇલેક્ટ્રિશિયન હોય ને પણ કહેતો કે આ વાયરનો આ વાયર સાથે યોગ લગાવો, એટલે કનેક્ટ કરો. કદાચ આપણે સવારથી કોઈને બહુ જ યાદ કરીએ ને અચાનક મળી જાય કે એમનો ફોન આવી જાય તો આપણે શું કહીએ કે યોગાનું યોગ આપણે મળી ગયા. તો આ યોગ એ કનેક્ટિવિટી કે એક જોડાણનો શબ્દ છે. યોગ એ ભારત વર્ષની ધરોહર છે. પ્રાચીન કાલથી આપણે આ યોગ કરતા આવ્યા છે. દરેકે જુદી જુદી રીતે આ યોગ સંસારને આપ્યો છે. કોઈએ યોગાસનના માધ્યમથી આપ્યો છે, કોઈએ ધ્યાનના માધ્યમથી આપ્યો છે. પણ સિમ્પલ ડેફિનેશન જે આપણે હમણાં જ સમજ્યા કે માણસ માનસિક રૂપે ક્યાંક ને ક્યાંક જોડાયેલો રહે છે. આપણે ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે યોગઃ કર્મેષુ કૌશલમ, એટલે યોગથી કર્મોમાં કુશળતા આવે. તો યોગ એટલે ધારો કે હું કોઈ કામ કરું છું તો એ કર્મ સાથે મારું કનેક્શન, મારી કનેક્ટિવિટી. હું એક પ્રોફેશનમાં છું તો એ પ્રોફેશન સાથે મારી કનેક્ટિવિટી. હું ફેમિલીમાં છું તો ફેમિલી સાથે મારું જોડાણ. હું ડ્રાઈવ કરું છું, પ્રાકૃતિક સૌંદર્ય જોઈ રહી છું તો એ પ્રકૃતિ સાથેનું મારું કનેક્શન. તો જ્યાં જ્યાં હું કનેક્ટ થાઉં છું એનો મારી સાથેનો યોગ કે મારો એની સાથેનો યોગ. તો આ જે યોગ છે ને એ એકચ્યુઅલી ટ્રાન્સફર ઓફ એનર્જીઝ છે. આજે ધારો કે મને કોઈ લાઈફમાં દુઃખ આપ્યું કે ધોખો આપ્યો કે જેનાથી મને લાગે કે મારું લાઈફ ટર્નિંગ પોઈન્ટ પર આવી ગયું, તો જ્યારે હું એ વ્યક્તિને યાદ કરું છું ત્યારે મને ફિલિંગ શું આવશે? દુઃખ, દર્દ, પેઇન. કારણ કે મેં મારા માનસિક રૂપે મેં વ્યક્તિ સાથે હું કનેક્ટ થઈ તો એ વ્યક્તિની જે એનર્જી છે એ હું તરત ફીલ કરી શકી. એવી જ રીતે હું પ્રકૃતિને યાદ કરું છું કે સરસ મજાનું ઝરણું જંગલમાં ખડખડ કરતું વહેતું અને એની જે ઠંડુ પાણી એ હું યાદ કરું છું તો એની સાથે મને બહુ જ સરસ, હું પ્રકૃતિ સાથે જોડાઈ અને મને ખુશીનો અનુભવ થાય છે. જરૂરી નથી કે મારે એ ઝરણા પાસે જવું, પણ ઝરણા સાથે માનસિક રીતે હું જોડાઈ તો મને એની ફિલિંગ આવી. તો કેટલું સરસ મૌલિનભાઈ આ વાત છે કે આપણે બધા 24 કલાકના યોગીઓ છે જ. બરાબર. કારણ કે એક પણ મિનિટ એવી નથી કે કોઈની સાથે મારું કનેક્શન નથી. બરાબર. કોઈને કોઈ વ્યક્તિ, વસ્તુ, વૈભવ, સ્થાન, ઈષ્ટદેવ ક્યાંક ને ક્યાંક હું જોડાયેલી છું. તો વી આર યોગીઝ. બરાબર. અચ્છા ઈશિતાબેન, હવે આપણે યોગની વાત કરી કે યોગ એટલે કનેક્શન. કોઈક ને કોઈક સાથે આપણે, હું અને તમે જોડાયેલા છીએ. આપ રાજયોગના નિષ્ણાત છો, રાજયોગ કરાવો છો, તો યોગ અને રાજયોગ એ વચ્ચે શું તફાવત છે? યોગ એટલે જોડાણ, જે આપણે હમણાં વાત કરી. તો જ્યારે મારું જોડાણ સાધન સાથે છે ત્યારે લોકો કહેશે કે આ ભૌતિક છે, ભૌતિકવાદી બની જાઉં. કારણ કે સાધન, વૈભવ, પૈસો એની સાથે મારી કનેક્ટિવિટી છે. જ્યારે હું મારા ઈષ્ટ આરાધ્ય સાથે જોડાયેલી છું ત્યારે હું ધાર્મિક બનું છું. કારણ કે હું જ્યારે પણ એમની પાસે જાઉં છું તો મારું મન શાંત થાય છે, મારી વાતો હું શેર કરું છું કે પ્રાર્થના કરું છું ને એનું જે પાયસ એટમોસ્ફિયર છે એ મને પુલ કરે છે. એવી જ રીતે જ્યારે હું પોતાની જાતને આત્મા સમજું, એટલે મારું જે શુદ્ધ સ્વરૂપ છે એમાં હું સ્થિત થાઉં અને પરમ શક્તિ સાથે કનેક્ટ કરું મારી જાતને, તો એ છે રાજયોગ. જેમ આપણે વાત કરી કે આપણે યોગી તો છે જ, કારણ કે ક્યાંક ને ક્યાંક મારું મન કનેક્ટેડ જ
જ રહે છે. તો હવે સાધન, વૈભવ, વ્યક્તિ, એનાથી ઉપર જે સુપર કનેક્શન છે પરમાત્મા સાથેનું, તો એને રાજયોગ કહેવાય છે. જો મેં કેટલો સરસ શબ્દ યુઝ કર્યો છે, રાજયોગ. રાજયોગ એટલે બધા જ યોગોનો રાજા. તો એક વ્યક્તિને જયારે હું યાદ કરું છું તો એક સાધારણ યાદ છે. જેમ એક માં છે પોતાના દીકરાને યાદ કરે છે તો એ સાધારણ યાદ છે. જયારે દેવત્વ, કોઈ ગુરુ શક્તિને યાદ કરીએ છીએ તો એ છે થોડું ઊંચું કનેક્શન. પણ પરમ શક્તિ એને જયારે આપણે યાદ કરીએ તો એ સુપર કનેક્શન છે. બીજું કે આ રાજયોગ છે ને, એ પણ સૂચવે છે કે હું મારી કર્મ ઇન્દ્રિયોની રાજા બનું. જેમ યોગ કર્મેશુ કૌશલમ, તો કર્મ એટલે જે કર્મ ઇન્દ્રિયોથી કરવામાં આવે છે. અત્યારે આપણે સાધારણ ભાષામાં શું બોલીએ છીએ કે બોલવાનું નહોતું પણ બોલાઈ ગયું, જોવાનું નહોતું પણ જોવાઈ ગયું, એટલે આપણો કંટ્રોલ જ નથી આપણા ઉપર. તો રાજયોગથી આપણે આપણા કર્મ ઇન્દ્રિયો પર શાસન કરી શકીએ, તો એ આપણને પ્રાપ્તિ થાય. ઈશિતાબેન, આ જે રાજયોગ દ્વારા અથવા તંદુરસ્તી કઈ રીતે મેળવી શકાય? ખૂબ સરસ પ્રશ્ન છે. અત્યારે જયારે હેલ્થની વાત કરીએ છીએ તો એક હોલિસ્ટિક હેલ્થની વાત આવે છે, ખાલી એક શારીરિક હેલ્થની વાત નથી. તો જયારે હોલિસ્ટિક એપ્રોચ હોય તો જેમ આપણે યોગાસન કરીએ છીએ તો આપણું શરીર તંદુરસ્ત બને છે. જેમ પ્રાણાયામ કરીએ છીએ તો આપણા લંગ્સ સ્ટ્રોંગ બને છે, ને જે ઇનહેલ અને એક્ઝેલની જે પ્રક્રિયા છે એનાથી આપણું મન પણ શાંત થતું હોય છે. તો શારીરિક રીતે જેવી રીતે યોગાસન એ મહત્વપૂર્ણ રોલ પ્લે કરે છે, એવી જ રીતે મેન્ટલ હેલ્થ માટે રાજયોગ હેલ્પ કરે છે. જેમ તમે સાંભળ્યું હશે કે પરિવારમાં 5 લોકો રહે છે, એમાં એક વ્યક્તિ બીમાર થયો અને બાકી બધાને એ ઇન્ફેક્શન નથી લાગ્યું. તો આપણે જયારે ડોક્ટર પાસે જઈએ તો કે અમને વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું છે. તો આપણે કહીએ કે આપણે એક જ વાતાવરણમાં રહીએ છીએ, એક જ જેવું જમીએ છીએ, બધું જ એક સરખું છે, તો અમને કેમ ઇફેક્ટ કર્યું ને મને કેમ નહીં? તો ડોક્ટર શું કહે છે? સિમ્પલ કે ભાઈ એમની ઇમ્યુન સિસ્ટમ લો હતી, એટલે કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયાએ એટેક કર્યો અને એ ઇન્ફેક્ટેડ થઈ ગયા. આ થઈ શારીરિક વાત. એવી જ રીતે મનની વાત કરીએ તો અહીંયા જયારે વેલ્યુઝની કમી પડે છે ત્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, ચીડચીડા થઈ જઈએ છીએ, ટેન્શનમાં આવી જઈએ છીએ, અને એટલે કે સ્ટ્રેસ જે છે, તો એ જે ચેલેન્જીસ છે મારા લાઈફમાં એને ઓવરકમ કરવાની જયારે ક્ષમતાઓ મારી પાસે નથી હોતી ત્યારે એ તણાવનું કારણ બને છે. જો મેં અનેકો વખત એ વસ્તુને ફેસ કરી હોય તો હું શું કહીશ કે આ તો મારા ડાબા હાથની વાત છે. તો એવી રીતે આ જે વેલ્યુ સિસ્ટમ છે એ જયારે ડાઉન જાય છે ત્યારે બાહ્ય પરિસ્થિતિઓ એ મારા ઉપર હાવી થઈ જાય છે. તો જેમ આપણા બોડીમાં ઇમ્યુન સિસ્ટમને વધારવા માટે ડોક્ટર શું કરશે? વાઇટામિન્સ આપશે. હવે જેની કમી છે, B12 ઓછું છે તો B12 ના ઇન્જેક્શન્સ આપશે, D3 ઓછું છે તો D3 નું આપશે. જે રીતે વાઇટામિન્સની કમી છે તો એને મારા બોડીમાં નાખવામાં આવે કે લેવામાં આવે તો એ મારી ઇમ્યુન સિસ્ટમને વધારે છે. એવી જ રીતે જે પણ વેલ્યુઝની કમી છે એને જો હું અભ્યાસ કરીને એને ઉજાગર કરું, કારણ કે આપણી જે શુદ્ધ ચેતના છે ને એ વેલ્યુઝથી ભરપૂર છે. બરાબર. એક સિમ્પલ વાત લઈ લઈએ આપણે કે નાનું બાળક છે જે જો સંસારમાં આવ્યું છે તો તમે જો એની પાસે જશો ને તો તમે ગમે તેટલો ઓફિસનો થાક હશે પણ એની જોડે રમવા માંડો તો તમે ખુશ થઈ જશો, સ્ટ્રેસ રિલીઝ થઈ જશે. પછી તમને એના પર ગુસ્સો પણ નહીં આવે, તમે ગમે તેટલા ગુસ્સે પણ એની સ્માઇલ જે છે એ તમને તરત સ્માઇલ અપાવશે. તો એવી જ રીતે આ વેલ્યુઝ એને મારે અભ્યાસથી ઉજાગર કરવી છે. મારી અંદર છે પણ એ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ છે. ઈશિતાબેન, આ ખાસ કરીને જે યોગ અથવા રાજયોગનો જો અભ્યાસ કરવો હોય તો કેવી રીતે થઈ શકે એક સામાન્ય માણસે? જો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો એક વસ્તુ આપણે સમજવી પડશે કે આપણે 2 શક્તિઓનો સમન્વય છે. એક છે આપણું શરીર અને એક છે મારી શુદ્ધ ચેતના. જ્યારે એ બંને ભેગા થાય છે ત્યારે જ આપણે મનુષ્ય બનીએ છીએ. એવી જ રીતે જેમ હું શરીર સમજુ છું, જેમ ધારો કે હું મારી જાતને ઈશિતા સમજુ છું, તો મને મારા જીવનમાં જે પણ લોકોએ યોગદાન આપ્યું છે ખુશી માટેનું, પ્રેમ માટેનું, તો એ મને બધા જ યાદ આવશે. એવી રીતે મારી જે હવે શુદ્ધ ચેતના છે જે શાંત સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ખુશીઓથી ભરપૂર છે, તો એ શુદ્ધ સ્વરૂપને હું એને વારે વારે યાદ કરું અને શુદ્ધ સ્વરૂપ એ શુદ્ધ ચેતનાના જે પિતા છે પરમ ચેતના એની સાથેનું કનેક્શન. એટલે એક સિમ્પલ આપણે હમણાં અભ્યાસ પણ કરીશું, આપણા શ્રોતા મિત્રોને પણ અનુભવ કરાવીશું કે એક જ મિનિટ મારે મારી જાત સાથે કનેક્ટ થવું છે.
કે મારે મારા ઈષ્ટ સાથે કનેક્ટ થવું છે, કે મારે મારા પરમ પિતા પરમાત્મા સાથે કનેક્ટ થવું છે. તો એ તો રાજયોગ છે. તો ચલો હું પરમાત્મા સાથે કનેક્ટ ના થઉં કે ઈષ્ટ સાથે કનેક્ટ ના થઉં, પણ મારી શુદ્ધ ચેતના સાથે તો કનેક્ટ થાઉં. જો હું વારે વારે એમ કહું કે હું આજે બહુ જ અકળાયેલી છું, આજે મારું મન બહુ અશાંત છે, એના કરતા ચાલો ને આપણે અભ્યાસ કરીએ કે હું મારી જાતને વારે વારે યાદ અપાવું છું કે હું શાંત સ્વરૂપ છું, હું શુદ્ધ સ્વરૂપ છું. તો એ જે વારે વારે હું યાદ કરીશ ને તો એ અનુભૂતિ થશે. તો આપણે 1 મિનિટ માટે પ્રેક્ટિસ કરીએ. આપણે બધા જ જ્યાં પણ તમે સાંભળી રહ્યા છો ત્યાં મનોમન ઓમ શાંતિ અર્થાત હું શુદ્ધ ચેતના શાંત સ્વરૂપ છું વિઝ્યુઅલાઇઝ કરો કે તમારી સામે એક મિરર છે, જેમાં તમે એની સામે ઊભા છો, તમારી જાતને જોઈ રહ્યા છો. પગના અંગૂઠાથી લઈને ધીરે ધીરે તમારું ઓબ્ઝર્વેશન માથા સુધી લઈ જાઓ છો. કયા કલરના કપડાં પહેર્યા છે, તમે આજે કેવા લાગો છો. જ્યારે તમે તમારા ચહેરાને જુઓ છો તો એક મીઠી સ્માઇલ આપો કે સંસારના એક યુનિક ક્રિએશન જે કુદરતની છે એને તમે મળી રહ્યા છો. કારણ કે તમારા જેવું આ સંસારમાં ના કોઈ બન્યું છે ના કોઈ બનવાનું છે. 750 કરોડ આત્માઓમાં તમારા જેવું કોઈ નથી. એની ખુશી અનુભવતા સાથે તમારું ધ્યાન મસ્તિષ્કની મધ્યમાં કેન્દ્રિત કરો, જ્યાં આપણે સૌ તિલક કરીએ છીએ. ત્યાં એક પ્રકાશનો પુંજ દિવ્ય સિતારો છે. એ શાંત સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ખુશીઓથી ભરપૂર છે, શુદ્ધ સ્વરૂપ છે. વારે વારે કર્મ કરતી વખતે અને યાદ રાખીએ કે આ સંસારમાં આ શરીર રૂપી વસ્ત્રને ધારણ કરી હું કર્મ કરું છું. મારી આસપાસ જે પણ લોકો છે એ બધાને મારા થકી પ્રેમનો અનુભવ કરાવું છું, શાંતિનો અનુભવ કરાવું છું, ખુશીઓનો અનુભવ કરાવું છું. કારણ કે હું જે વિચારું છું એ જ વાઇબ્રેટ થાય છે. તો આજથી આપણે સૌ સંકલ્પ કરીએ કે કોઈ પણ કાર્ય શરૂ કરીએ એની પહેલા પોતાની શુદ્ધ ચેતનાને ઉજાગર કરીએ કે હું શાંત શુદ્ધ ચેતના આ શરીર રૂપી વસ્ત્રને ધારણ કરી અને કર્મ કરું છું. તો આ જે કનેક્ટિવિટી છે જે વારે વારે આપણે યાદ કરીશું ને તો વારે વારે અનુભવ કરી શકીશું. જી, તો ઈશિતાબેન આજે રાજયોગ શું છે અને રાજયોગ દ્વારા તન અને મનની તંદુરસ્તી કેવી રીતે મેળવી શકાય એને ખૂબ સુંદર રજૂઆત કરી. એમણે પ્રેક્ટિકલ પણ કરાયું. તમે રેડિયોની સામે હશો તો તમે અનુભવ કર્યો છે કે તમે એક દિવ્ય શાંતિનો અનુભવ કરી રહ્યા છો. અને એટલું જ આજે કહેવું છે કે યોગ એ કેવળ વિદ્યા નથી, એક વિજ્ઞાન પણ છે. અને રાજયોગ કરવાથી એક સકારાત્મકતા, પોઝિટિવિટી વધે છે. ઉત્પાદકતા હોય, સહન શક્તિ હોય, એ બધું જ વધે છે અને તમે જિંદગીમાં એક પોઝિટિવ વેમાં આગળ વધી શકો છો. ઈશિતાબેન, આજે આપનું ખૂબ ટાઈટ શેડ્યુલ હતું, છતાં પણ આપ આકાશવાણી આવ્યા. અમારા લાખો શ્રોતા મિત્રો સાથે આ માઇક્રોફોન દ્વારા આપે સરસ આ યોગ અને રાજયોગ વિશે માહિતી આપી. તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રોનો પણ અને આપનો પણ જે મને અહીંયા આમંત્રણ આપ્યું. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા રાજયોગ દ્વારા તંદુરસ્તી એ વિશે બ્રહ્માકુમારી ઈશિતાબેન કોન્ટ્રાક્ટરની મૌલિન મુનશીએ લીધેલ વિશેષ મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.